આદિવાસી સમાજના કુળદેવી દેવ મોગરા માતાજીને આજે આપણે વંદન કરીએ. સૂર્યપુત્રી તાપી માતા અને નર્મદા માતા એ બંને નદીઓની વચ્ચે સાગબારા પંથકમાં આવેલ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં આદિવાસીઓના કુળદેવી દેવ મોગરા માતાજીનું ભવ્ય અને દિવ્ય મંદિરની ધજા પતાકા આકાશને આંબી રહી છે. એક લોકકથા અને લોકવાયકા મુજબ પ્રાચીન કાળમાં નર્મદા નદીના દક્ષિણના તટ પ્રદેશમાં કાણીકુંભ નામે રાજ્ય હતું. આ રાજ્યમાં રાજા તારામહાલ અને રાણી ઉમરાવાણુનું રાજ ચાલતા હતા. રાજાના યુવરાજ રાજકુમાર રાજા પાંઠા હતા અને તેમના મિત્ર વિના ઠાકોર બંનેને ગાઢ મિત્રતા હતી. લાંબા સમયથી રાજા પાંઠાને પોતાના મિત્ર વિના ઠાકોર મળ્યા ન હતા. તેથી એક દિવસ રાજ દરબારી ચાટા દોદ્યા નામના પ્રધાનને હિલાદાબના રાજ્યમાં ખબર અંતર પૂછવા મોકલ્યા હતા. મિત્રનો સંદેશો મળતા જ વિના ઠાકોર કાણીખૂટ રાજ્યમાં પધારે છે. બંને રાજકુમારો ઘોડેસવાર થઈ વન વિહાર કરવા નીકળે છે. રાજકુમાર પાંઠા સફેદ ઘોડા પર અને વિના ઠાકોર તપકીરિયા ઘોડા પર સવાર થઈને વન વિહાર કરી રહ્યા છે. ત્યાં અચાનક સાગ અને વાંસના જંગલમાં આગ લાગતા બંને રાજકુમારો એ અગ્નિને બુજાવીને આગળ વધતા હતા. રેવા એટલે કે નર્મદા નદીના દક્ષિણ તટ પ્રદેશમાં જલસિંધુ નદીના વન પ્રદેશોમાં ધોલવી, હિડંબાવન અને ડુમખલ નગરી થઈને વન ભ્રમણ કરતા કરતા સાપુતારાની ગિરિકંદરામાં આનંદ વિહાર કરતા હતા. હિલાદાબ રાજ્યની નજીક આવેલ રેવા નદીના તટ પ્રદેશની વનરાયમાં તેઓ પહોંચી ગયા. એક દિવસ વહેલી સવારે હિલાદાબ રાજ્યમાં બંને રાજકુમારોએ પ્રવેશ કર્યો. હિલાદાબ રાજ્યમાં રાજા બહાદેવ ગોવ્યા અને રાણી ગોંધારી રાજ કરતા હતા. લીલી છમ વનરાય, આકાશને ચૂમતા ગિરી શિખરો, આમ પ્રકૃતિનું દર્શન કરતા કરતા રાજકુમાર વિના ઠાકોરની નજર સાપુતારાના અસ્તબા શિખર ઉપર પડી કે જ્યાં રંગબેરંગી વસ્ત્રો ધારી દેવ દિવાળી બિરાજમાન હતા. તેમની તેજસ્વી મુખમુદ્રા જોઈ રાજકુમાર વિના ઠાકોરનું મન તેમની તરફ આકર્ષાયું અને તેમના મિત્ર રાજકુમાર પાંઠાને પોતાના મનની વાત જણાવી. દેવ દિવાળી મારી એકની એક બહેન છે અને કાણીખૂટ રાજના રાજા તારામહાલ અને રાણી ઉમરાવાણુની એકની એક પુત્રી છે. આમ બંને મિત્રોએ હેલાદાબ રાજમાં પહોંચ્યા જ્યાં રાજા બાહોગોવ્યા હુક્કો પીતા બેઠા હતા. એમ કહેવાય છે કે ત્યારે રાજકુમાર વિના ઠાકોરનો ઘોડો પાયગામા તરફ વળી ગયો અને રાજકુમાર રાજા પાંઠાનો સફેદ ઘોડો મહેલના પાછળના ભાગમાં ઊભો રહીને હણહણવા લાગ્યો. એટલામાં અતિ તેજસ્વી, સૌંદર્યવાન, માથે તિલક એવા સ્વર્ગીય દેવી જેવા લાગતા એક યુવતીનો ચહેરો દેખાયો. એ દેવી જેવા લાગતા યુવતી મહેલમાંથી બહાર આવી ઘોડાની લગામ પકડી ઘોડાને થપથપાવ્યો. રાજકુમાર રાજા પાંઠા પૂછે છે કે તમે કોણ છો? પહોલી પાંડોર રાજકુમારી રાજકુમાર રાજા પાંઠાના ઘોડાને મહેલના આગળના ભાગમાં લઈ જઈને ઘોડાને બાંધે છે. રાજકુમારી રાજા પાંઠાને રાજા બાહા ગોવ્યાની પાસે લઈ જાય છે કે જ્યાં રાજકુમાર રાજા પાંઠાની રાહ જોઈને વિના ઠાકોર અને રાજા ગોવ્યા બેઠા હતા. રાજકુમાર રાજા પાંઠાનું રાજની રીતે સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે પહોલી પાંડોર માતા મહેલના દરવાજાની ઓથે રહીને છુપી રીતે જુએ છે. આમ ભોજન કરી રાત્રિ રોકાણ બાદ સવારે હેલાદાબના રાજા બાહા ગોવ્યાએ રાજકુમાર રાજા પાંઠાને પૂછ્યું કે ગઈકાલે જે કાંઈ બન્યું એ તમે નિસંકોચ થઈને મને કહો. ત્યારે રાજકુમાર રાજા પાંઠા કહે છે કે આપ કહો કે પહોલી પાંડોર એટલે કે અનાથ પુત્રી એ કોણ છે? રાજા કહે છે કે પહોલી પાંડોર અમારી એકની જ એક દીકરી છે અને તે જ દેવ મોગરા છે. રાજકુમાર કહે છે કે બહા, પહોલી પાંડોર તમારી જ દીકરી છે તો પછી એને પહોલી પાંડોર એટલે કે અનાથ પુત્રી શા માટે કહેવાય છે? ત્યારે રાજા કહે છે કે હે રાજકુમાર,
સાંભળો, આજથી થોડા વર્ષો પહેલા મારા રાજ્યમાં ઉપરી સતત 3-4 વર્ષ સુધી દુષ્કાળ પડેલો. પ્રજા પાસે અન્ન અને પાણી ખૂટી જતા ભૂખ તરસથી પ્રજા ટપોટપ મરવા લાગી. મારા પ્રજાજનો માટે રાજ્યના અન્નના કોઠારો મેં ખુલ્લા મૂકી દીધા અને હું પોતે પણ રૈયતની ખબર અંતર પૂછવા જંગલ માર્ગે જતો હતો. ત્યારે એક દિવસ દેવ ગોવ્યાના વિસ્તારમાં ચાલતા ચાલતા એક 13-14 વર્ષની કન્યા સાગના ઝાડ નીચે સૂતી હતી. ફાટેલા તૂટેલા કપડાં, એનું પેટ સાવ સુકાઈ ગયું હતું. એ કન્યાને મેં જગાડી. એના ચહેરા પર દિવ્ય તેજ મેં જોયું. મારા ઘેર કોઈ પુત્રી નહોતી, તેથી કુદરતનો સંકેત માની હું તેને મારા ઘેર લઈ આવ્યો. તેને મેં પુત્રીની જેમ ઉછેરી છે. આ એ જ દેવ મોગરા છે. જંગલમાંથી મળી આવી, તેથી લોકો તેને પોહલી પાંડોર કહે છે. બા, મને માફ કરજો, પણ દેવ મોગરા દિવ્ય અને દેવી સ્વરૂપ, સાક્ષાત શક્તિ સ્વરૂપ છે. એમના જેવી દેવી શક્તિના મેં ક્યાંય દર્શન નથી કર્યા. જો તમારી આજ્ઞા હોય તો મારે દેવ મોગરા સાથે વિવાહ કરવા છે. આ વિવાહથી કાણીખૂટ અને હેલાદાબ બંને રાજ્યનું ભલું થશે. આપના પુત્ર રાજકુમાર વિના ઠાકુરને મારી બહેન દેવ દિવાળી પસંદ છે, તો હું મારી બહેન તમારા પુત્ર રાજકુમાર વિના ઠાકુરને આપીશ. તો કૃપા કરી મારો પ્રસ્તાવ સ્વીકારો. ત્યારે ખૂબ જ વિચાર કરી રાજાએ કહ્યું કે હે રાજકુમાર, રાજા પાંઠા, હું દેવ મોગરાના વિવાહ તમારી સાથે કરવા તૈયાર છું, પણ તમારે મારી એક શરત મંજૂર રાખવી પડશે કે તમારે વિવાહ થયા બાદ અહીં મારા રાજ્યમાં 7 વર્ષ સુધી રહેવું પડશે. પોહલી પાંડોર એટલે કે દેવ મોગરાના અહીં રહેવાથી મારા રાજ્યમાં ધન, ધાન્ય, ગાય, વાછરું, ઢોર, ઢાંખર, ખેતીવાડી અને સુખ સંપત્તિ અને શાંતિનું સામ્રાજ્ય છે. અને હવે તો વરસાદ પણ નિયમિત આવે છે. પોહલી પાંડોર સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ છે. હાથ પસારીને આવેલાને તે કદી ખાલી હાથે પાછા નથી જવા દેતા. માટે તે મારા રાજ્યમાં જ રહે એવી મારી ઈચ્છા છે. હે રાજકુમાર, તમે હવે તમારા રાજ્યમાં જાઓ અને રાજા તારામહાલ અને રાણી ઉમરાવાણુને મારો સંદેશો સંભળાવજો. અને યોગ્ય મુહૂર્ત જોઈને રાજકુમાર વિના ઠાકુર અને આપની બહેન દેવ દિવાળીનો વિવાહ પણ આપણે કરી દઈશું. અને સમય જતાં રાજા પાંઠા અને દેવ મોગરાના વિવાહ થયા અને સમગ્ર પંથકમાં આનંદ મંગળ વર્તાવા લાગ્યું. આમ અનાદિકાળથી પાંડવ વનમાં દેવ મોગરાના સ્થાનકે પોહલી પાંડોર દેવ મોગરા માતા બિરાજે છે. આજે દેવ મોગરા ધામ ગુજરાતનું એક પવિત્ર તીર્થ સ્થળ છે. માતા દેવ મોગરાના તીર્થ સ્થળે અનાદિકાળથી દર વર્ષે મહાવદ 14ના દિવસે પાંડોરીનો મેળો ભરાય છે અને હજારો ભાવિક ભક્તો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. 14ની રાત્રિએ ઉત્સવ સાથે બોફણ પૂજા થાય છે. એ વખતે માતાજીના મંદિરના પ્રાંગણમાં રહેલા કાકડાના વૃક્ષ ઉપરથી ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને આ પવિત્ર વૃક્ષ પર આવેલા ફૂલના આધારે આખા વર્ષના વર્તારાની આગાહી થાય છે. અને મોહનની પૂજા થાય છે કે જ્યાં 999 દેવ દેવતાઓ હાજરી આપે છે એવી માન્યતા છે. મહામાસની અમાસની વહેલી સવારે માતાજીના મંદિરના સ્થળેથી થોડે દૂર વાગણિયા ગાદીની પણ પૂજા થાય છે અને રાજવી કુટુંબના વંશજ વસાવા સૌ પ્રથમ પૂજા અર્ચના કરે છે. ત્યારબાદ સૌ ભાવિક ભક્તો પૂજા અર્ચના કરે છે. અમાસના દિવસે માતાજીની ભવ્ય સ્નાન યાત્રાની સવારી નીકળે છે. લોક વાજિંત્રો અને આનંદ ઉલ્લાસ સાથે માતાજીને ગઢ સ્થાને સવારી રૂપે લઈ જવામાં આવે છે, જ્યાં માતાજીની સ્નાન વિધિ થાય છે. એ પવિત્ર જળની પ્રસાદી લેવા શ્રદ્ધાળુ ભાવિક ભક્તોનો પ્રવાહ ખૂબ જ વિશાળ હોય છે. એમ કહેવાય છે કે આ પવિત્ર જળના આચમનથી માણસના તન મનના દુઃખ દૂર થઈ જાય છે. દેવ મોગરા માતાજી આદિવાસીઓના કુળદેવી હોવાથી સમગ્ર ભારતભરમાંથી
આદિવાસી શ્રદ્ધાળુ ભાવિક ભક્તો અહીં માતાજીના દર્શને પધારે છે. દેવ મોગરા માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી કંકુ, ચૂંદડી, શ્રીફળ, દારૂ, મરઘા, બકરા અથવા અનાજ ચડાવીને માતાજીની માનતા પૂરી કરે છે અને ધન્યતા અનુભવે છે. લીલી વનરાય અને 16 કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિની ગોદમાં બિરાજતા પ્રકૃતિના પૂજક એવા આદિવાસી સમાજના કુળદેવી દેવ મોગરા માતાજીને આજે આપણે ભાવથી વંદન કરીએ. હે માતાજી, અમારી રક્ષા કરો, રક્ષા કરો.